નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરીવાર તમારું સ્વાગત છે। આપણે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં મૂળ સંકલ્પના વિશેનો અભ્યાસ કરતા હતા। છેલ્લા ક્લાસમાં આપણે સરસ મજાના સીમિત પ્રક્રિયક અને તેને લગતા કેટલાક એક્ઝામ્પલ જોયા। આજે મૂળ સંકલ્પના જોવી છે, પણ દ્રાવણોમાં થતી પ્રક્રિયાઓ માટે। બહુ સરસ મજાની ચર્ચા છે। આપણો આજનો ટોપિક છે મૂળ સંકલ્પના, પરંતુ આ મૂળ કોન્સેપ્ટ છે ને એ બરાબર યાદ રાખીશું બેટા। દ્રાવણોમાં જે પ્રક્રિયાઓ છે ને એના માટે જોવો છે। દ્રાવણોમાં પ્રક્રિયાઓ માટે હવે પહેલું આને બોલીશું બેટા રિએક્શન। યાદ રાખીશું રિએક્શન્સ ઇન સોલ્યુશન, પ્રક્રિયાઓ, રિએક્શન્સ ઇન સોલ્યુશન। હવે પહેલું એક પ્રશ્ન થાય કે દ્રાવણ એટલે શું? પહેલો જ આપણો એક પ્રશ્ન છે બેટા કે દ્રાવણ એટલે શું? તો હું અહીંયા દ્રાવણની સરસ મજાની વ્યાખ્યા લખી રહ્યો છું બેટા કે રાસાયણિક રીતે પ્રક્રિયા ન અનુભવતા, રાસાયણિક રીતે એકબીજા સાથે પ્રક્રિયા ન અનુભવતા। આ લખો તો બી વાંધો નહીં, ન લખો તો બી વાંધો નહીં। બે કે તેથી વધુ પદાર્થોના, બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને, સમાંગ મિશ્રણને શું કહેવાય બેટા? દ્રાવણ કહે છે। હવે પાછો એક પ્રશ્ન થાય સમાંગ મિશ્રણ। તો આના માટે સમાંગ મિશ્રણનો ટોપિક આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા છીએ કે ભાઈ સમાંગ મિશ્રણ એટલે શું? કે ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે, ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થાય। અને બીજો બી ટોપિક હતો બેટા, અને તેમનું સંઘટન બધે જ એક સમાન હોય, તેમનું સંઘટન બધે જ એક સમાન હોય તો તેને સમાંગ મિશ્રણ કહે છે। આપણો મેઇન ટોપિક છે આજનો બેટા દ્રાવણો, સોલ્યુશનની આપણે ચર્ચા કરવી છે। તો એક્ઝેક્ટ દ્રાવણોની વ્યાખ્યા શું લખવાની કે મિત્રો બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને દ્રાવણ કહે છે। આપણે જ્યારે પ્રયોગશાળામાં જઈએ છીએ ને ત્યારે બરાબર યાદ રાખજો, પ્રયોગશાળામાં મોટા ભાગની જે પ્રક્રિયાઓ છે ને, મોટા ભાગની બધી જ પ્રક્રિયાઓ એ આપણે દ્રાવણોમાં જ કરીએ છીએ। તો દ્રાવણ એ છે શું એની ચર્ચા આપણે કરવી પડે। કહી તો દીધું બેટા કે બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને દ્રાવણ કહે છે। હું એક સરસ મજાનું ઉદાહરણ આપું। દાખલા તરીકે ખાંડ પ્લસ પાણી। ખાંડને જ્યારે આપણે પાણીમાં નાખીએ છીએ અને બરાબર ડિઝોલ્વ કરીએ છીએ તો એ જે સમાંગ મિશ્રણ મળ્યું
એને દ્રાવણ કહીએ છીએ। પરંતુ મિત્રો એક વસ્તુ સમજજો કે અહીં ખાંડનો જથ્થો દરેક વખતે જથ્થો એટલે કે પ્રમાણ સમાન હોય એવું જરૂરી નથી। ખાંડનો જથ્થો અથવા પ્રમાણ અથવા જથ્થો અલગ અલગ હોઈ શકે। કોઈ થોડી વધારે નાખે, કોઈ થોડી ઓછી નાખે। તો આવા દ્રાવણ, આ બંનેથી જે દ્રાવણ બન્યું એને બોલાય, જો પ્રમાણ અલગ અલગ છે તો એની સાંદ્રતા જુદી જુદી છે એમ બોલાય। તો દ્રાવણની શું ભણવી પડે? સાંદ્રતાનો અભ્યાસ કરવો પડે। તો એક્ઝેક્ટ સાંદ્રતા એટલે શું? કે ભાઈ આપેલ કદમાં રહેલો પદાર્થનો જથ્થો, ટૂંકમાં કે ભાઈ આપેલા કદમાં રહેલો પદાર્થનો જથ્થો। કેવો છે પદાર્થનો જથ્થો આપેલા કદમાં? એને તેની સાંદ્રતા કહીશું। અને સાંદ્રતા દર્શાવવાની કેટલીક રીતો છે બેટા, કેટલીક પદ્ધતિથી સાંદ્રતાને આપણે રજૂ કરી શકીએ છીએ। પણ સાંદ્રતાની કેમિસ્ટ્રીની પરિભાષામાં જો વ્યાખ્યા જોવી હોય બેટા તો હું લખી રહ્યો છું, બરાબર ધ્યાન આપજો। એકમ કદના દ્રાવણમાં અથવા, આ તમારે યાદ નથી રાખવાની, હમણાં સમજવા પૂરતી છે। એકમ કદના દ્રાવણમાં અથવા એકમ દળ એટલે કે વજન ના દ્રાવકમાં, બરાબર એક વસ્તુ મિત્રો યાદ રાખશો, મેં કદ લખ્યું તો અહીંયા દ્રાવણ શબ્દ વાપર્યો છે, દળ લખ્યું ત્યારે દ્રાવક શબ્દ વાપર્યો છે। હું આનો ઉપયોગ આગળ ઉપર તમને કરી બતાવીશ કે કેમ બંને અલગ લખ્યા। એકમ કદના દ્રાવણમાં અથવા એકમ દળના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્ય, હમણાં દ્રાવ્ય એટલે શું તમને ખબર નથી, હમણાં ખબર પડી જશે। દ્રાવ્ય પદાર્થના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે। તે દ્રાવણની સાંદ્રતા કહે છે। હવે સાંદ્રતાને આપણે કેટલીક પદ્ધતિઓ અથવા કેટલીક રીતે દર્શાવી શકીએ છીએ। તો સાંદ્રતા દર્શાવવાની પદ્ધતિઓ અથવા કેટલીક રીતો એમ બોલાય। કેટલીક રીતોએ આપણે સાંદ્રતાને દર્શાવી શકીએ છીએ। તો એમાં પહેલું છે, બરાબર ધ્યાન આપશો, હું બધી જ સાંદ્રતા દર્શાવવાની પદ્ધતિઓની અહીંયા રજૂઆત કરું છું। પહેલું મોલારિટીમાં દર્શાવી શકાય। મોલારિટી શબ્દો સમજો બરાબર, જેને આપણે કેપિટલ એમ સંજ્ઞા વડે દર્શાવીશું। નંબર 2 બેટા સપ્રમાણતામાં દર્શાવી શકાય। સપ્રમાણતા, જેને અંગ્રેજીમાં આપણે નોર્માલિટી કહીશું। નોર્માલિટી માટે એની સંજ્ઞા આપણે વાપરીશું કેપિટલ એન। નંબર 3 છે, જેનો આપણે અહીંયા અભ્યાસ નથી કરવાનો, એક છે ફોર્માલિટી, જેને આપણે કેપિટલ એફ સંજ્ઞા વડે દર્શાવીશું। નંબર 4 છે મોલાલિટી। હવે
શબ્દો સમજો, આ લીટી છે અને આ રીટી છે, માટે પેલાને કેપિટલ એમ તો મોલા લીટીને સ્મોલ એમ વડે. નંબર 5 મોલ અંશ છે. મોલ અંશ છે જેને અંગ્રેજીમાં મોલ ફ્રેક્શન કહીશું, જેની સંજ્ઞા છે સાઇન છે x. 6 બેટા બરાબર ધ્યાન આપીશું. દળ ટકાવારી, દળ ટકાવારી, ટકાવારી જેને આપણે બે રીતે એક્સપ્રેસ કરીશું, પરસન્ટેજ ઓફ W બાય W પરસન્ટેજ ઓફ W બાય V. પરસન્ટેજ ઓફ W બાય W અને પરસન્ટેજ ઓફ W બાય V એટલે દળ દળથી ટકાવારી અને દળ કદથી ટકાવારી. નંબર 7 છે બેટા કદ ટકાવારી. ટકાવારી જેમાં પરસન્ટેજ ઓફ V બાય V છે, જેને કદ કદથી ટકાવારી કહે છે. નંબર 8 છે PPM. PPM જેને આપણે અંગ્રેજીમાં પાર્ટ્સ પર મિલિયન કહીશું, જેનું એક્ઝેક્ટ ગુજરાતી થાય 10 લાખનો એક ભાગ, એમ કે 1/10 lakhs, 1/10 લાખ આ રીતે એક્સપ્રેસ કરી શકાય. એના વિશેનો હમણાં બહુ ડીપમાં અભ્યાસ છે નહીં, પરંતુ મિત્રો બીજી એક વાત, હવે હું કંઈક લખી રહ્યો છું કે મોલારિટી, મેં હમણાં જ તમને આગળની વ્યાખ્યામાં કીધું કે એકમ કદના અને અહીંયા દ્રાવકમાં એકમ દળ લીધું, તો આમાંથી કેટલીક રીતો એવી છે કે જે કદ ઉપર આધાર રાખે છે અને કેટલીક છે દળ ઉપર આધાર રાખે છે. તો હું અહીંયા લખી દઉં છું કયા કદ ઉપર આધાર રાખે છે. તો પહેલી કદ ઉપર, બીજી કદ ઉપર આધાર રાખે છે, ત્રીજી પદ્ધતિ પણ કદ ઉપર આધાર રાખે છે. મોલાલિટી છે એ દળ ઉપર આધાર રાખે છે. આ કદ કે દળ બંનેનું કશું હોતું નથી, મોલ ઉપર આધાર રાખે છે, સમજી લેજો. આ સંપૂર્ણ W છે બેટા, દળ છે, માટે આ દળ ઉપર આધારિત રાખે છે. આમાં દળ અને કદ બંને છે, સમજો, દળ બી છે કદ બી છે, તો આપણે એને કદ ગણીશું, કારણ કે કદ હોય ત્યાં પહેલું કદને પ્રિફર કરવાનું. અહીંયા V બાય V છે તો આ બી કદ ઉપર આધાર રાખે છે. પાર્ટ્સ પર મિલિયન પણ આ જ રીતે 3 પ્રકાર પડશે, પરસન્ટેજ ઓફ W બાય W PPM, પરસન્ટેજ ઓફ W બાય V PPM અને પરસન્ટેજ ઓફ V બાય V PPM, એમ બીજા એના પેટા પ્રકાર પાડી શકાય. ખૂબ જ સરળ છે, બધી જ રીતોને ખૂબ જ સરળતાથી આપણે એક્સપ્રેસ કરીશું. એટલે બહુ મગજમાં એમ નહીં કે આટલી બધી 8 પદ્ધતિઓ છે મિત્રો, બહુ સરળ છે. હવે મારે જે મેઇન ટોપિકની ચર્ચા કરવી છે તે કે બેટા બરાબર ધ્યાન આપીશું કે ભાઈ તાપમાન બદલાય ને મિત્રો, આ બરાબર યાદ રાખીશું. જ્યારે પણ તાપમાન બદલાય ને ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, કદ બદલાય. તાપમાનમાં તમે ફેરફાર કરો ત્યારે કદમાં ફેરફાર થાય બેટા, પરંતુ દળમાં ફેરફાર ન થાય. તો તાપમાન બદલાય ત્યારે જો કદ બદલાય, બરાબર સમજી લેજો. આપણે જાણીએ છીએ કે રેલવેના 2 પાટા હોય ને એની વચ્ચે 2 જોઈન્ટ પાટા,
ઘણા એમ કે સાહેબ બે પાટા વચ્ચે ગાડી જવાની જગ્યા બે જોઈન્ટ પાટા હોય ને આ રીતે એક પાટો પૂર્ણ થાય ને બીજો શરૂ થાય આ રીતે એક જ લાઈનમાં, તેમની વચ્ચે થોડી જગ્યા છોડવામાં આવે. કેમ? સમજી લો, ઉનાળામાં જ્યારે ગરમી પડે અને બીજું એના ઉપરથી જ્યારે ગાડી પસાર થાય ત્યારે ઘર્ષણ થાય ને ઘર્ષણના કારણે એનું તાપમાન બદલાય અને તાપમાન બદલાય તેના કદમાં વધારો થાય. અને જો આ બે અડકીને હોત બેટા એકબીજાને તો કદ વધે તો પાટામાં કંઈક ઊંચા નીચી થવાની સંભાવના રહેલી છે, માટે અકસ્માત થવાની સંભાવના છે. માટે તાપમાન બદલાય ત્યારે રેલવેના બે પાટાનું કદ બદલાય છે, થોડું વધે છે, માટે જગ્યા હોય તો એકબીજામાં સરળતાથી રહી શકે એટલા માટે. હવે મારે જે મેઇન ટોપિક છે કે તાપમાન બદલાય ત્યારે કદ બદલાય છે, તો તાપમાન બદલાતા આમાંથી કઈ રાશિ બદલાશે? ચલો આપણે જોતા જઈશું. મોલારિટી બદલાય? યસ બદલાય. કેમ? કદ ઉપર આધારિત છે. સપ્રમાણતા બદલાશે? હા, કદ છે તો કદ બદલાય એટલે બદલાય. ફોર્માલિટી બદલાશે? યસ બદલાશે. મોલાલિટી બદલાશે? નો, નહીં બદલાય, કારણ કે દળ ઉપર આધારિત. મોલન્સ મોલ દળ કે કદ કોઈની ઉપર આધારિત, માટે એ બી બદલાશે નહીં. ચલો પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુ બદલાશે? ના, પણ પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય વી યસ બદલાશે. વી બાય વી યસ બદલાશે. અને પીપીએમ માં પણ આ ત્રણ ફેક્ટર જોઈ લેવાના કે ભાઈ કદ આવે તો બદલાય ને દળ એકલું હોય તો ન બદલાય. તો એક પહેલો પ્રશ્ન છે બેટા કે તાપમાન બદલાતા નીચેનામાંથી કઈ રાશિ બદલાય છે? આવો કોઈ પ્રશ્ન મૂકે તો આપણને એનો સરળતાથી જવાબ આવડવો જોઈએ. તાપમાન બદલાતા કયું બદલાય છે બેટા? પહેલું મોલારિટી એટલે હું કેપિટલ એમ કહું. હવે નોર્માલિટી એટલે હું કેપિટલ એન કહું. ફોર્માલિટી એટલે કેપિટલ એફ કહું. percentage of W by V, percentage of V by V, ઓકે, બદલાય છે. બરાબર યાદ રાખીશું. આ તાપમાન બદલાતા બદલાય છે. હવે એક બીજી ટર્મ બેટા કે આ દરેકને આપણે વિગતે અભ્યાસ કરીશું. તો એમાં પહેલું છે મોલારિટી. તો મોલારિટી એટલે શું? ચાલો પહેલું હવે એક્ઝેક્ટ મોલારિટી એટલે શું? બરાબર યાદ રાખીશું. આના એક્ઝામ્પલ આપણી બુક્સમાં ઘણા બધા છે. તો એક્ઝેક્ટ વ્યાખ્યા શું થાય બેટા? 1 લીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલની સંખ્યા. ઓકે, 1 લીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલની સંખ્યા. હવે એક પાછો પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ દ્રાવ્ય એટલે શું? તો મિત્રો એ મારે થોડી એક્સપ્રેસ કરવાની રહી ગયું છે. એક દ્રાવ્ય અને બીજો દ્રાવક, આ બે મિશ્ર થઈ અને શું બનાવે? દ્રાવણ. સમજો, દ્રાવ્ય અને દ્રાવક મિશ્ર થઈ આપણે ખાંડ અને પાણીનું મિશ્રણ લીધું તો દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય, ઘટકનું પ્રમાણ લઉં છું, જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહેવાય અને જે ઘટકનું પ્રમાણ મિત્રો વધારે હોય તેને દ્રાવક કહે છે. દ્રાવ્યને અંગ્રેજીમાં સોલ્યુટ કહીશું અને દ્રાવકને સોલ્વન્ટ કહીશું. યાદ રાખજો બરાબર. સોલ્યુટ, સોલ્વન્ટ અને સોલ્યુશન કહેવાય. તો બીજી એક નાની વાત તો પછી મારે કરવી પડે કે દ્રાવણમાં હંમેશા
દ્રાવક છે ને એ એક જ હોય, દ્રાવક હંમેશા એક જ હોય, દ્રાવ્ય એક પણ હોઈ શકે ને એક કરતા વધારે પણ હોઈ શકે, પણ જો એક દ્રાવ્ય હોય અને એક દ્રાવક હોય ને જે દ્રાવણ બને એને દ્વિઅંગી દ્રાવણ કહેવાય, જેનો વધુ આગળ ઉપર 12 સાયન્સમાં આપણે વિગતે અભ્યાસ કરીશું. ચેપ્ટરનું નામ જ છે બેટા, બીજું ચેપ્ટર યુનિટ 2 આપણો દ્રાવણ સોલ્યુશન, તો એમાં વિગતે અભ્યાસ કરીશું. અહીંયા જે પ્રાઇમરી ખ્યાલ છે હું આપી રહ્યો છું. તો 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલની જે સંખ્યા છે એને શું કહીશું આપણે? મોલારિટી. બીજી રીતે વ્યાખ્યા લખવી હોય તો મોલ એટલે શું? તો એક સમજી લેજો, 1 લિટરની જગ્યાએ હું 1000 મિલી લખું છું. દ્રાવણમાં 1000 મિલી દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય છે એના, ઓગાળેલો જે દ્રાવ્ય પદાર્થ છે એના ગ્રામ અણુભાર જેટલો જથ્થો હોય ના ગ્રામ આણ્વીય દળ જથ્થાને જો ઓગાળવામાં આવે તો તેને મોલારિટી, બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહે છે. 1 મોલર દ્રાવણ કહે છે, જે હું નીચે પ્રમાણે તમને સમજૂતી સાથે સમજાવું છું. તો એક્ઝેક્ટ મોલારિટી એટલે શું? મોલારિટી એટલે શું બેટા? તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, મેં તમને એક્સપ્રેસ કરી દીધું બેટા કે દ્રાવ્યના મોલની સંખ્યા, દ્રાવ્યના મોલની સંખ્યા ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં, દ્રાવણનું કદ લીટરમાં. આપણે લીટરમાં જ લીધું હતું. 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલની સંખ્યા. હવે એક બીજી વાત બેટા, મોલ બરાબર આપણે જાણીએ છીએ બેટા શું થાય? દળ ભાગ્યા આણ્વીય દળ. તો દ્રાવ્યના મોલની સંખ્યાની જગ્યાએ શું લખી શકીએ આપણે? ચલો, લીટર છે એનું હું પહેલા મિલીમાં રૂપાંતર કરું એટલે 1000 ઉપર ગુણી દીધા, ગુણ્યા મોલની જગ્યાએ હું લખી શકીશ દ્રાવ્યનું દળ, જે આપણે ગ્રામમાં એક્સપ્રેસ કરીશું બેટા, ગ્રામમાં. દળ ભાગ્યા તે જ દ્રાવ્ય જે છે એનો આણ્વીય દળ ગુણ્યા અહીંયા આવશે દ્રાવણનું કદ, પણ હવે બની ગયું મિલીમાં. શામાં? મિલીમાં. તો એક્ઝેક્ટ કેવી રીતે લખીશું બેટા? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, સૂત્રાત્મક રજૂઆત હવે આ યાદ રાખી લેવાની, 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ W ભાગ્યા દ્રાવ્યનો આણ્વીય દળ એટલે એને મોલેક્યુલર વેઇટ કહેવાય, અને ગુણ્યા દ્રાવણનું કદ એટલે V કહેવાય. આ દ્રાવણનું છે ને આ બે દ્રાવ્ય છે સમજી લેજો, ઇન મિલી એકમમાં એક્સપ્રેસ કરીશું. તો આ સૂત્રને બરાબર મગજમાં રાખીશું. તો આ થઈ આપણી મોલારિટીની પરિભાષા. હવે મોલારિટીને એક્સપ્રેસ તો કરી દીધી આપણે, વર્ણવી તો દીધી બેટા, પરંતુ એને લગતા કોઈ એક્ઝામ્પલ છે તો એનો અભ્યાસ કરીએ છીએ. ચાલો, પહેલો એક એક્ઝામ્પલ આપણને કોયડો 1.7 આપ્યો છે. કોયડો 1.7 સરસ મજાનો આપેલો છે. આપણને એમ કીધું છે કે 4 ગ્રામ NaOH ને 4 ગ્રામ NaOH લીધો અને એને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરીને, પૂરતા પાણીમાં દ્રાવ્ય
કરીને 4 ગ્રામ NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરીને 250 મિલી દ્રાવણ બનાવેલ છે. દ્રાવણ બનાવેલ છે. તો આ દ્રાવણની મોલારિટી ગણો. તો આ દ્રાવણની મોલારિટી ગણો. ચાલો, સરસ મજાની વાત કરી છે. આપણે આપણી થીમને અનુસરવાનું બેટા. આપણી પાસે દ્રાવ્ય પદાર્થ કયો છે? NaOH. તો આપણે એનું મોલેક્યુલર વેઇટની જરૂર પડશે. તો પહેલું જ જે ઘટક આપ્યો છે NaOH, એનું શું ગણવું પડશે? આણ્વીય દળ, મોલર દળ ગણવું પડશે. તો શું થાય બેટા? 1 Na એટલે 23, O એટલે 16 અને હાઇડ્રોજન 1 છે એટલે 1 પરમાણ્વીય દળ એના થઈ ગયો 40 ગ્રામ પર મોલ. બોલો, કમ્પ્લીટ એકદમ. નંબર 2, આપણને W આપ્યો છે. યસ, ચલો આણ્વીય દળ આવી ગયું. મોલેક્યુલર વેઇટ ગણી દીધું તમે. 4 ગ્રામ દળ આપ્યું છે તો તમને W આપેલો છે 4 ગ્રામ. નંબર 2, પૂરતા પાણીમાં ઓગાળી 250 મિલી દ્રાવણ બનાવી દીધું તો V તમને આપ્યો છે 250 મિલી. 250 મિલી આપ્યું છે. ચલો મોલારિટી ગણવી છે આપણી. તો મોલારિટી કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ચલો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર શું હતું બેટા? તો એક પહેલા સૂત્ર યાદ રાખી લેવાનું, દરેકમાં લખવાનું ક્રોસ W ગ્રામ, સીધી રકમ નહીં મૂકી દેવાની, ભાગ્યા મોલેક્યુલર વેઇટ અને ગુણ્યા V ઇન્ટુ મિલી. ચલો 1000 ગુણ્યા W કેટલા આપ્યા છે? 4 ભાગ્યા મોલેક્યુલર વેઇટ કેટલું છે? 40 અને V કેટલા આપ્યા છે? 250 મિલી. 250 આ થશે 4 બેટા. 250 4, આ 4 4 ગયા. ચલો તો 4 ગુણ્યા 4 ભાગ્યા, ચલો હું કરી દઉં 40. શું આવશે બેટા? 4 4 ગયા, 10 વધ્યા એટલે 0.4 કેપિટલ M મોલર આપણા દ્રાવણની મોલારિટી થાય. ઓકે, લખી દેશું. હવે જોઈશું મિત્રો સ્વાધ્યાયનો 1.5. શું કહેવું છે કે 500 મિલી 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ, એનું સૂત્ર આપી દીધું છે CH3COONA નું દળ ગણો. દળ ગણવું છે W. જ્યાં આપણે સોડિયમ એસિટેટનું મોલર દળ આપી દીધું છે બેટા 82.0245 ગ્રામ મોલ ઇન્વર્સ છે. દરેકના એકમ પણ બરાબર ધ્યાનથી વાંચી જવા. ચલો બેટા, અહીંયા આપણી મોલારિટીની પરિભાષામાં બરાબર સમજો કેમ મોલારિટી કે અહીંયા મોલર લખ્યું છે એટલે મોલારિટીનું સૂત્રનો ઉપયોગ કરવો પડે. પહેલું W તમને ગણવાના કીધા છે. W કેટલા? નંબર 2, મોલેક્યુલર વેઇટ તમને આપી દીધેલ છે 82.0245 ગ્રામ મોલ ઇન્વર્સ છે. હવે નંબર 2, તમને મોલારિટી આપી છે 0.375 અને તમને કદ આપ્યું છે 500. આપણે જરૂર હતી મિલીમાં તો મિલીમાં જ આપેલું છે. ચલો મોલારિટી નું સૂત્ર લખીશું બેટા. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ઇન ગ્રામ
છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ અથવા મોલર દળ અને ગુણ્યા વી ઇન મિલી કરીશું. તો ચલો 1000 ડબલ્યુ આપણે ગણવો છે. અહીંયા તમને આણ્વીય દળ 82.0245 અને કદ આપ્યું છે 500 અને મોલારિટી આપી છે તમને 0.375. જો બેટા 500 દુ એટલે 2000 થઈ ગયા, 1000 થઈ ગયા ને, એમ બે આવી ગયા, 500 દુ 1000 એટલે 2 આવી ગયા. ડબલ્યુ ગણવું છે તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0.375 ગુણ્યા 82.0245 અને પહેલા 500 દુ 1000 હતા એટલે ભાગ્યા 2 વધશે. ચલો આટલું કરીશું આપણે, આપણો જવાબ મળશે 0.375 ગુણ્યા 82.0245 અને ભાગ્યા 2 કરીશું. આપણો જવાબ મળશે 15.379 છે એટલે 15.379 ગ્રામ આપણા સોડિયમ એસિટેટના દળની જરૂરિયાત પડે. ગ્રામ લખી દઈએ, સોડિયમ એસિટેટ ના દળની જરૂર પડે. ઓકે બેટા, ચલો એવો જ સરસ મજાનો સ્વાધ્યાયનો 1.11 જોઈશું. જો 20 ગ્રામ ખાંડ આપણને કઈ દીધી છે, ખાંડ કીધી હોય કે સુક્રોજ કીધો હોય, બે એક જ છે. ખાંડ એ જ સુક્રોજ. સૂત્ર તમને આપી દીધું C12H22O11. ચલો પહેલું W બરાબર તમને 20 ગ્રામ આપ્યા છે. ખાંડ આપી છે તો મોલેક્યુલર વેઇટ તમને આપેલું નથી, પણ તમારે શોધવું પડે. તો C12 છે, H22 છે, O11 છે. તો 12 કૌંસમાં કાર્બન, કાર્બનનો 12 પરમાણુય દળ પ્લસ 22 કૌંસમાં હાઇડ્રોજનનું 1 અને 11 કૌંસમાં ઓક્સિજનના 16. 12 144 પ્લસ આ 22 પ્લસ 11 ગુણ્યા 16 એટલે 176. બધાનો સરવાળો કરીશું. 3 ગ્રામ મોલ ઇનવર્સ. એકમો બરાબર મેં તમને કહી દીધું, મોલેક્યુલર વેઇટ આવી ગયું. એના પછી બેટા પૂરતા પાણીમાં ઓગાળી અંતિમ કદ 2 લીટર. તમને વી આપી દીધું 2 લીટર, પણ આપણે તો મિનીમાં જરૂરિયાત છે એટલે 2000 મિની કરવામાં આવ્યું. તો ખાંડની સાંદ્રતા મોલ લીટર ઇનવર્સ એટલે જ મોલારિટી ગણો. તો આપણું સૂત્ર મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, પહેલું હંમેશા સમીકરણ લખી દેવાનું, W ગ્રામમાં ભાગ્યા મોલેક્યુલર વેઇટ અને ગુણ્યા અહીંયા V ઇન્ટુ મિલી. ચલો મિત્રો શું થશે? 1000 ગુણ્યા W કેટલા આપ્યા હતા બેટા? 20 ગ્રામ ભાગ્યા મોલેક્યુલર વેઇટ 342 અને કદ આપ્યું હતું 2000. તો ચલો આ 2 અને આ 0 એટલે જતા રહે બેટા. હા ચલો કરી દો ને. પહેલા આ 3 મીંડા ગયા, આ બી 3 ગયા, આ 2 ગયા, આ 2 ગયા, તો ઉપર શું વધ્યું? 10. તો 10 ભાગ્યા 342 કરીશું ને આપણો જવાબ આવશે 0.02923. 0.02923. મોલ ર લખો તો બી ચાલે, કેપિટલ M લખો તો બી ચાલે, ને મોલ
પ્રતિ લિટર લખો તો બી ચાલે. ઓકે, તો આ થયો આપણો જવાબ. તો આજે આટલે સુધી રાખીશું. નેક્સ્ટ ક્લાસમાં વધુ સાંદ્રતાની પરિભાષાઓને સમજીશું. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.